નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં આપણે નેક્સ્ટ બીજા પાઠનો અભ્યાસ કરતા હતા ભારતમાં બ્રિટિશ શાસન, બરાબર, જેમાં આપણે એક લેક્ચરનો અભ્યાસ કરી ગયા। આજે લેક્ચર નંબર 2 કે ભારતમાં અંગ્રેજોનું શાસનકાળ આવ્યું પછી ભારતની પરિસ્થિતિ કેવી થઈ, કેવી પદ્ધતિઓ છે એનો અમલ ભારતમાં કરવામાં આવતો હતો, બરાબર। કોર્નવોલિસ આવ્યો જેને કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અપનાવી। ત્યારબાદ આપણે વાત કરીએ તો રૈયતવારી પદ્ધતિ આવી, બરાબર, જે જોવા જઈએ તો થોમસ મુનરો છે એના પ્રણેતા હતા કે રૈયતવારી પદ્ધતિની અંદર છે હકીકતમાં ખેડૂતોને માલિક બનાવવામાં આવ્યા હતા, પરંતુ આમ જોવા જાય તો એ હકીકતમાં માલિક હતા નહીં, કારણ કે બધું હાલતું તો સરકારનું એટલે અંગ્રેજોનું, બરાબર, એટલે ખાલી માલિક બનાવવામાં આવ્યા હતા, એનાથી કાંઈ ફાયદો થયો નહીં, બરાબર। વર્ષ ગમે તેવું આવે પણ છતાં પણ મહેસૂલ તો ભરવાનું, આવી રૈયતવારી પદ્ધતિ હતી જેના પ્રણેતા થોમસ મુનરો હતા, બરાબર, જે પણ અંગ્રેજ હતા। એટલે આ રીતે ભારતને કોઈ પણ સંજોગોમાં ગરીબ અને પાયમાલ કરી દેવો અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, આ જ અંગ્રેજોનો મુખ્ય ઉદ્દેશ હતો। તો ત્યારબાદ વાત કરવાની છે મહાલવારી પદ્ધતિ। જોઈએ કે મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થતો હતો, ઉત્તર પશ્ચિમ ભાગની અંદર, બરાબર, જો રાજસ્થાન છે, ગુજરાત છે, એ બધા ભાગો આવે, અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં કરવામાં આવતો હતો। હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી। યાદ રાખવાનું કે આ મહાલવારી પદ્ધતિ છે એ કોને દાખલ કરી, તો કે હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ। કઈ સાલમાં, તો કે 1822માં। બ્રિટિશ મહેસૂલી દફતર એટલે રેકોર્ડ, બધા કાગળિયા જે સાચવવામાં આવે રેકોર્ડ કહેવાય, માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો। ગામ અને ગ્રામનો જે સમૂહ છે ગામડાઓ એના માટે થઈ અને મહાલ શબ્દનો ઉપયોગ થતો। મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો અને પાયાનું એકમ ગ્રામ એટલે ગામડું અને ગામડાઓનો સમૂહ। આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પરંતુ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો, કે ખેડૂતના ખેતર ઉપર ગામ ઉપર મહેસૂલ લેવામાં આવતો એમ। આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેનું ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું, કે જમીન કેટલી છે, કેવી છે, એ બાબતનું કાંઈ ધ્યાન રાખવામાં આવતું નહોતું, ફક્ત ને ફક્ત ગામ કેવું છે, ગામ કેવડું છે એના ઉપર મહેસૂલ નક્કી કરી દેતા। આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય, એટલા માટે ગામ ઉપરથી નક્કી કરવામાં આવતી એટલે આને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી, કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ છે, બરાબર, એ ગામના મુખીને સોંપવામાં આવતું। અત્યારનો સમયનો ગામનો મુખી એટલે અત્યારનો સરપંચ, બરાબર, એ સરપંચ છે, પહેલાં ગામનો મુખી છે અને સરપંચ અથવા મુકળદમ અથવા મુખી કહેવામાં આવતો, બરાબર। અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થાના મૂળભૂત ફેરફાર કર્યા, પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્ત અને સાતત્ય છીનવાઈ ગયા, બરાબર, છીનભીન થઈ ગયા, કે ગામોની જે સ્થિરતા હતી, શાંતિથી બધા રહેતા હતા, પોતે સ્વતંત્ર હતા, બરાબર, પોતે કે અમે કાંઈક છીએ એમ વર્ચસ્વ હતું ગામડાનું, એ બધું છે એ છીનભીન કરી નાખ્યું અંગ્રેજોએ, કારણ કે વેરવિખેર કરી નાખ્યું। હવે આની અંદર તમે જોવા જઈએ તો એમાં વેરવિખેર કરવાનું ને એકાબીજા પ્રત્યે જે ભાવચારાની ભાવના છે એ કેમ નાબૂદ થઈ જાય, તો કે ગામનો મુખી જે ગામમાંથી ને જોઈ કોઈ વ્યક્તિને બનાવ્યું હોય, હવે એને ફરજિયાત મહેસૂલ લેવા માટે કહેતા, તો ઓલો છે એ લોકો ઉપર દબાણ કરે અને લોકોને એમ થાય કે આ અમારા ઉપર દબાણ કરે છે, હકીકતમાં એ વ્યક્તિ મુખી પણ નિર્દોષ છે અને છતાં પણ છે એકાબીજા વચ્ચે સંબંધો બગડતા, બરાબર। આ કામ કોણ કરતું, અંગ્રેજોની નીતિ જ હતી, ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડોને રાજ કરવું। ઈસવીસન 1765માં બંગાળમાં દિવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારી પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી, બરાબર, કે 1765ની અંદર બંગાળમાં એને દિવાની સત્તા મેળવી લીધી હતી અંગ્રેજોએ। ત્યારબાદ એના કર્મચારીને કીધું તમે સર્વે કરો કે બંગાળની કુલ વાર્ષિક ખેતીની આવક કેટલી છે, કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું, આથી તેને ખેત પેદાશો ઉપર પકડ જમાવી। એને જોયું કે ખેતીનું ઉત્પાદન આટલું આવા પાકો થાય છે બધા,
એટલે એને બંગાળ ઉપર પકડ જમાવી. શું કામ? કારણ કે જે કાંઈ ખેત પેદાશો એમાંથી મળતી, બરાબર, એની ઇંગ્લેન્ડમાં ખૂબ જરૂર હતી, એમાંથીને જ એને પૈસા કમાવાના હતા. ત્યારબાદ હવે વાત કરવાની છે આપણે ખેતીની સ્થિતિ કેવી હતી. કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. કે બંગાળની અંદર એને દીવાની સત્તા મળી. દીવાની એટલે પાછું એક વખત કહી દઉં, જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા, જેને દીવાની સત્તા કહેવાય, બરાબર. તો આ દીવાની સત્તા મેળવ્યા પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, એને એક જ નક્કી કર્યું, યુરોપમાં કઈ વસ્તુની માંગ છે, બરાબર, એ ભારતમાંથી કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત કરવી. એટલે યુરોપમાં વસ્તુની માંગ હતી, સુતરાઉ કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, મલમલ છે, બરાબર, ગળી છે, આવી બધી વસ્તુની માંગ હતી, અને જે ભારતમાં જ થતું. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી, બરાબર. કારણ કે બંગાળ, બિહાર અને ઓડિશા એ સમયે સમૃદ્ધ ગણાતા, બરાબર, કારણ કે સારામાં સારા ખેતી પાકો ત્યાં થતા. તો એના ઉપર ત્રણેય ઉપર સત્તા જમાવી અંગ્રેજોએ, કે જેથી કરીને ત્યાંથી જ ઉત્પાદન મેળવી અને પોતાના દેશની અંદર વેચવું. કંપની ભારતના ખેત પેદાશોમાં ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. કે જે ખેડૂતોનું ખરીદ વેચાણનું બજાર હતું, બરાબર, અત્યારે કેમ આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ, તો આ જગ્યાએ પોતાની સત્તા સ્થાપવા માગતી હતી કે અમે કઈ એમ વેપાર, અમે કઈ ભાવે ખેડૂતોને વેચવાનું, આવી સત્તા સ્થાપવા માગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. કે ઇંગ્લેન્ડમાં જે વસ્તુ મોકલાવવામાં આવતી હતી એમાં સૌથી વધુ ખેત પેદાશો હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીને પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવાના પ્રયાસો કર્યા. આથી ખેતીમાં પકડ જમાવવા અંગ્રેજોએ પ્રયાસ કર્યા. આ જ પકડમાં લઈ લઈએ તો આપણે બધી વસ્તુ આનાથી કવર થઈ ગયા છે. આ પાકોમાં કયા કયા પાકો ઉપર? તો કે ગળી છે, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી એટલે મરી મસાલા, તીખા, લવિંગ ને તજ ને એ બધુંનો સમાવેશ થતો. આ પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. કે આ બધું વેપારીકરણ છે એ અંગ્રેજોએ લઈ લીધું પોતાના હસ્તક. પછી ખેડૂતો અને ખેતીની દશા કેવી થઈ, બરાબર, એની હવે આપણે વાત કરવાની છે. તો પહેલું આપણે જોઈએ કાચું રેશમ. કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. 18મી સદીનો સમય હતો ત્યારે ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ છે એ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. કારણ કે ઓલા બે માથા ભારે જતા, બરાબર, એ તો ક્યારેક એવું થાય, ઝઘડો થાય તો નહીં આપે, એમ તો કાયમી એના નીચે રહેવું પડે. એના માટે થઈ અને જો આ રેશમ છે બંગાળનું એ જો પોતાના હાથમાં આવી જાય તો કે બ્રિટન અને સ્પેન ઉપર એને નિર્ભર રહેવું પડે નહીં. નિર્ભર એટલે આધાર ન રાખવો પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા, ખેડૂતોને, બરાબર, જુલમ ગુજારવામાં આવ્યા, અને કોઈ પણ સંજોગોની અંદર જે ખેડૂતો રેશમનું ઉત્પાદન કરતા હતા એના ઉપર અંગ્રેજોએ પોતાની સત્તાની સ્થાપના કરી દીધી. અને ખેડૂતોને ફરજિયાત અંગ્રેજોને જ રેશમ આપવું પડતું હતું. ત્યારબાદ આવે છે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. રંગકામ, કાપડ ઉપર રંગકામ કરવા માટે ગળી વાપરવામાં આવતી. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય. ગળીનો છોડ છે એ ગરમ વિસ્તાર હોય ત્યાં જ થાય. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. કાપડ ઉપર આપણે અત્યારે સફેદ કપડા ઉપર કેમ ગળી કરે છે એવી રીતે ગળી છે એ ભારતની એટલી બધી સારી હતી કે કાપડ ઉપર કરવામાં આવે, બરાબર, તો એકદમ ચમકતું કાપડ બની જાય. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો નહોતો. કે બીજી જગ્યાએથી ગળી લેવામાં આવતી તો આવો રંગ ભારતના જે ગળી છે એના જેવો રંગ આવતો નહોતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો. આ ગળી છે એનો ઉપયોગ શેમાં થતો? તો કે સુતરાઉ કાપડને રંગવા માટે. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી, બરાબર, કેરેબિયન દેશોમાંથી છે એ મંગાવતા હતા, બરાબર. કે 1790 સુધી યુરોપિયન દેશો છે એ ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી, વેસ્ટ ઇન્ડિઝ એરિયાથી મગાવતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. પણ આ વેસ્ટ ઇન્ડિઝની ઉત્પાદન ઘટી ગયું એટલે ભારતની ગળીની માંગ છે દિવસે દિવસે માંડી વધવા. પણ પાછી કેરેબિયન દેશો કરતાં ભારતની ગળી સારી પણ હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળ પ્રદેશોમાં યુરોપિયનોને
વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. યુરોપિયન પ્રજાને વસવાટ કરવા માંડ્યા અને ઉત્પાદન છે ગળીનું માંડ્યા વધારવા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ અને બીજું રૈયતી. બરાબર, એક નીજ પ્રથા અને બીજું રૈયતી પ્રથા. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. કે નીજ પ્રથામાં એવું હતું કે ઉત્પાદક એટલે જે ખેડૂત હતા એ પોતાના જ હળ બળદ અને જે કાંઈ ઓજારો હતા ખેતીના એનો ઉપયોગ કરી અને ખેતી કરતા. ગળીની છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચા માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. બરાબર, છોડ તૈયાર થઈ જાય પછી એ છોડને કાપી અને પછી માલ છે કાચો એ કારખાનામાં પહોંચાડી દેતા. અહીંયા પછી ગળી તૈયાર થતી. અને બીજી પ્રથા હતી રૈયતી પ્રથા. તો રૈયતી પ્રથામાં શું હતું કે આ રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનાદારને વેચતો. રૈયતી પ્રથાની વ્યવસ્થા એવી હતી કે ખેડૂત પોતાની જમીનમાં ગળીનું વાવેતર કરે અને પાક તૈયાર થાય એટલે ફરજિયાત અંગ્રેજો અગાઉથી ભાવ નક્કી કરી નાખ્યો કે આટલા જ ભાવમાં ગળી આપવાની. તો હાવ ઓછા ભાવે એ કારખાનાવાળાને આપવી પડતી. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન ધીરતો હતો. અગાઉ જ ભાવ નક્કી કરી નાખે ત્યારે કારખાનાવાળો છે એ ખેડૂતોને પૈસા આપી દે, ગાલીવા પૈસા, અમુક ટકા પૈસા આપી દે. એટલે પછી ફરજિયાત ખેડૂતોને હાવ નીચા ભાવે ગળી આપવી, વેચવી પડતી. ચાલો, ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય. બરાબર, જો આ બાજુ પેલું ચિત્ર બતાવે છે કે પાક તૈયાર થઈ જાય એટલે સીધા કારખાને લઈ જાય છે. બીજું છે ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. ગળીના ખેતરો આવેલા છે એની બાજુમાં ગળીનું કારખાનું. બરાબર, એનું ચિત્ર આપણને બતાવેલું છે, જોવા મળે છે તેમાં. ચાલો, હવે અત્યાર સુધી જેટલું ચાલેલું છે ખાસ 2 વખત વાંચી જવાનું. બરાબર, હવે ગળીનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું, ખેડૂતો ઇનકાર કરે તો શું, એના ઉપર કેવા અત્યાચાર કરવામાં આવતા, હિસાબો ખોટા દેવામાં આવતા, ફરજિયાત વાવેતર કરવાનું, બરાબર, અધિકારીઓની નિમણૂક કરતા, ખેડૂતોના પાકો પર ધ્યાન રાખવા, આ બધી વસ્તુની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.